જય બજરંગ મિત્રો, હું છું એજે અને ફરી એકવાર નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે જવાનું છે આપણે સુરત, કારણ કે મામાના છોકરાની સગાઈ છે, કિશોરની સગાઈ છે, તો એમાં આપણે જશું. અને આજે સાંજે બસમાં બેસવાનું છું. અને આ વ્લોગમાં સુરતની અંદર જે લોકેશનમાં હું જવાનો છું તે લોકેશન તમને બતાવીશ. અને અમારા જ્ઞાતિમાં જે રીતિ રિવાજ અનુસાર જે પણ કાંઈ વિધિ આવતી હોય તે બ્લોગમાં તમને જોવા મળશે. અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હાલો જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે બ્લોગમાં આગળ તો ચડી ગયા છીએ બસમાં. હવે તાજા જમવાનો ઓર્ડર લીધો છે, તો પહેલાં આપણે જમી લઈએ. ચાલો તો દાબેલી ખાવા. પહેલાં આપણે સ્ટીમ ઢોકળા, લાઈવ ઢોકળા ખાઈ લીધા હતા. હવે ખાઈ છે દાબેલી. ઓર્ડર લીધો છે બસ. તો આજે આશાપુર BRTS બસ. આપણે નીકળી ગયા છીએ સુરતમાં ફરવા. અને હવે તમને બતાવું કાપોદ્રાનો તાપીનો પુલ. કાપોદ્રાનો તાપીનો પુલ છે. ચાલો મિત્રો, તો હવે તમને હું બતાવું મારી જૂની જગ્યા જ્યાં હું રહેતો હતો ને 10 વર્ષ પહેલાં. એ મકાન મારા દાદાનું મકાન છે. જો આ મકાન. હવે આપણે મકાનની અંદર જઈએ છીએ. જો અમારે આ જૂની જાણીતી જગ્યા છે. આવડી રૂમ હતી અમારે પહેલાં. જો આ રૂમમાં રહેતા અમે. જો આ રૂમ હતી. અહીંયા આપણું જમવાનું રહેતું પહેલાં. આ હતું કિચન. આ અમારે છે ભાભીમાં. કેમ છો? મજામાં? એકદમ મજામાં. અત્યારે તો અમારે મારા ભાઈના છોકરા એટલે એ ભાઈ અમારે રહે છે. ભાઈ ને ભાભી ને આ અમારે એનો ઢીંગલો જોવો. આ જોવો હાંડિયા જેવડો છે જોવો. હા, પેલા નાનો એવો અમે અહીં રહેતા ને જ્યારે હા કેટલો એવો હતો, અત્યારે તો કેવડો મોટો થઈ ગયો. શું ભાઈ નામ તારું? પ્રતિક. આખું નામ બોલ. લાડુમોર પ્રતિક ભવનભાઈ. હા, કેમ આ રૂમમાં મજા આવે ને રહેવાની? આ મકાનમાં રહી ગયા ને એ બધા પોતપોતાના મકાન લઈ લીધા છે. એટલી પ્રગતિ છે. આવી જગ્યા છે ભાઈ અમારે. જો છે નાની એવી રૂમ અને છે લકી રૂમ. તો આ રૂમમાં અમે રહેતા 10 વર્ષ પહેલાંની વાત છે. આ તે અમારી પહેલાંની કહાની. એટલે તમને ખ્યાલ આવે ને કે પહેલાં સુરતમાં રહેતા ને એવડી રૂમમાં રહેતા. અત્યારે તો જો કે મોટા મકાનમાં રહી છે. શરૂઆત અમારી કરિયરની અહીંથી ગઈ. આવી રીતે મકાન અહીંયા રહેતા. ચાલો તો હવે તમને નેક્સ્ટ લોકેશન બતાવી. મારા બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો, અમારે ભાભીમાં બનાવી નાખ્યું મસ્ત મજાનું દૂધ, કાજુ, બદામ, એલચી જે હતું ને ડબલામાં બધું નાખી દીધું. જોવા બની ગયું ને ચકાચક. ચાલો મિત્રો, તો દૂધની મજા લઈ, દૂધ પી, જલસા કરી સુરતની અંદર. આ તો ફરી જ લેવાનું થાય છે.
કેમ કે કાલે મામાના છોકરાની સગાઈ છે એટલે તમને સગાઈમાં પણ તમને બધું બતાવવાનું છું. તો આ વ્લોગમાં મિત્રો ખૂબ જ મજા આવવાની છે. મારી સાથે કન્ટિન્યુ બના રહેજો. મળીએ આગળ નેક્સ્ટ લોકેશન. ચાલો તો અમારે મિતુભાઈ ગાડી ચલાવે છે એક્ટિવા, એને મૂકવા જવાનો છે ને આ અમારું છે મોટા વરાસનું ઘર છે. હા 2 વર્ષ આપણે આ મકાનમાં મિતુભાઈને મૂકી સ્કૂલે. ચાલો મિત્રો તો આપણી ગાડી અંબિકાનગરમાંથી બહાર જાય છે. અમારે મિતુભાઈ હેલ્મેટ ભૂલી ગયા છે. હેલ્મેટ જરૂરી છે સુરતમાં. 500 રૂપિયાનો દંડ આવે છે આપણે. તો અમારે વરાજાએ હેલ્મેટ પહેરી લીધું છે. હવે અત્યારે છે એક્ટિવા. ચાલો હવે આ લોકેશન જુઓ. આ છે આપણે અહીંયા શીતળા માતાનું મંદિર. અહીંયા અમારે આ રસ્તો રોજ આવવા જવાનો હતો પહેલાં 2017-18 આ રસ્તો હતો. આ છે નીલકંઠ ડેરી. અહીંથી બધું લેવાનું, દૂધનું રાશનનું એવું બધું. આ રસ્તો છે રોજના માટે. આ જ રસ્તે હાલવાનું. આ તમે લોકેશન જુઓ. આ જે ચોકડી પડે છે એ સુદામા ચોકની ચોકડી છે. અને આગળ છે VIP સર્કલ. અત્યારે તો કંઈક સર્કલનું નામ બદલાવી નાખ્યું છે. હું નામ લીધું સર્કલનું અત્યારે SAT લખેલું છે. આગળનું સર્કલ છે એ SAT સર્કલ છે. પહેલાં VIP સર્કલ કહેવાતું. ત્યાંથી આપણે કાપોદરાના તાપીના પુલે જવું હોય તો ત્યાંથી જવાય. ત્યાંથી લેફ્ટ સાઈડ ટર્ન લેવાનું. VIP સર્કલ હતું અહીંથી લેફ્ટ લઈ લેવાની અને અહીંથી આપણે કાપોદરા નીકળશું. તાપીનો બ્રિજ આવશે છે.
ત્યાર પછી આવી ગયા છીએ આપણે સીતાનગર ચોકડી ફ્રેન્કી ખાવા. ચાલો ફ્રેન્કી ખાવા. ત્યાર પછી આવી ગયા છીએ આપણે મોટા વરાછામાં રમકડાના મોલમાં. તો યશભાઈ માટે આપણે રિમોટ ગાડી લેવાની છે, તો જોઈ પહેલાં આપણે કલેક્શન કેવું છે અને પછી સિલેક્ટ કરીએ. ત્યાર પછી આપણે આ ગાડી સિલેક્ટ કરી છે, તો પેકિંગ કરાવી દઈએ હવે. ચાલો તો હવે આપણે રિમોટ ગાડીની શોપિંગ કરી લીધી છે, હવે નીકળીએ. ચાલો મિત્રો, તો હવે નીકળીએ રિટર્ન મોવા જોવા માટે. ચાલો તો